તો રાજ્યની કેટલીક હોસ્પિટલોને બેદરકારી જે છે તેની સામે તેની કાર્યવાહી કરવામાં આવી છે અને આ જ કાર્યવાહી મુદ્દે મોટા સમાચાર એ સામે આવ્યા છે કે બેદરકારી દાખવનાર તમામ હોસ્પિટલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે। આ હોસ્પિટલ ભાજપના નેતા નીલ સોનીની હોવાનું સામે આવ્યું છે। પીએમજે અંતર્ગત કામગીરી કરતી હોસ્પિટલ સામે કાર્યવાહી તો કરવામાં આવી, પરંતુ આ હોસ્પિટલ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની છે। બેદરકારી બદલ 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। 2 કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। નીલ સોની દેવગઢ બારિયા તાલુકા પંચાયતનો સભ્ય છે અને આ બધી હોસ્પિટલ જે છે તે તેની જ છે। હાલમાં 2 હોસ્પિટલને સસ્પેન્ડ અને 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે, પરંતુ અહીંયા એ સામે આવી રહ્યું છે કે આ હોસ્પિટલ ભાજપના નેતા દ્વારા ચલાવવામાં આવી રહી હતી। હેમલ જોડાઈ ગયા છે। હેમલ, જે પ્રમાણે એક નેતા, એક જવાબદાર વ્યક્તિ છે, તાલુકા પંચાયતનો સભ્ય છે, તેમ છતાં આ તમામ હોસ્પિટલમાં જે બેદરકારી દાખવવામાં આવી છે, શું વિગતો સામે આવી? આ 4 હોસ્પિટલ આ ભાજપના નેતાની છે? ચોક્કસ રીતે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેની અંદર ગુજરાતની 4 હોસ્પિટલો છે તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેની અંદર 4 જે હોસ્પિટલ છે, જે દેવગઢ બારિયા, પંચમહાલના કાલોલ અને ગોધરા તેમજ ભરૂચની અંદર જે 4 હોસ્પિટલ છે તે દેવગઢ બારિયા નગરપાલિકા પૂર્વ પ્રમુખ જે ચારમી સોની હતા તેમના પતિ નીલ સોની છે તેમની હોસ્પિટલ છે। ખાસ કરીને નીલ સોની જે છે ભાજપના નેતા પણ છે અને સામાજિક કાર્યકર્તા પણ છે। તેઓ જ આ જે 4 હોસ્પિટલો ચલાવતા હતા, એની અંદર અનેક બેદરકારી સામે આવી છે। જે રીતે અલગ અલગ વાત કરવામાં આવે તો જે દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ ગોધરા છે તેની અંદર નિયોનેટલ કેર હોસ્પિટલના જે પીઆઈસીયુ અને એનઆઈસીયુ માટે જરૂરી માપદંડો ન હતા તેને તેમજ ત્યાંથી પણ એક્સપાયરી ડેટની જે દવાઓ છે તે પણ મળી આવી છે, તેને લઈને પણ તે હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે। જ્યારે દેવગઢ બારિયાની અંદર આવેલી જે હોસ્પિટલ છે ત્યાં પણ એ જ રીતની દવાઓ જે છે તે એક્સપાયર થયેલ દવાઓને મળતા ત્યાંની પણ ત્યાં હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે। તેવી જ રીતે જે અલગ અલગ 4 હોસ્પિટલો છે તે ભાજપ નેતા નીલ સોનીની હોસ્પિટલ 4 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે। જી બિલકુલ, આ કેટલા સમયથી આ 4 હોસ્પિટલ ચાલી રહી છે? ચોક્કસ આ જે વાત કરવામાં આવે તો આ લગભગ 3 થી 4 વર્ષ પહેલાથી જે નવી હોસ્પિટલો જે અલગ અલગ ખોલવામાં આવેલી હતી, જેમાં દેવગઢ બારિયાની અંદર પણ હોસ્પિટલ ખોલવામાં આવી હતી, ત્યારબાદ ગોધરાની અંદર અને ત્યારબાદ ભરૂચ અને કાલોલની અંદર જે અલગ અલગ હોસ્પિટલો છે તે ખોલવામાં આવી હતી। જી બિલકુલ, આભાર હેમલ। તો આખી આ કાર્યવાહી તો કરવામાં આવી છે, પરંતુ આ ગેરરીતિમાં કોણ સામે આવશે તે પણ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે આવા પ્રકારની હોસ્પિટલમાં સમયાંતરે ચકાસણી થતી જ હોય છે આરોગ્ય વિભાગની। તો શું ભાજપના નેતા છે એટલા માટે શું પહેલા પગલાં લેવામાં ના આવ્યા અને અચાનક આરોગ્ય મંત્રી પહોંચ્યા, વિઝિટ કરીને ત્યારબાદ આ ગેરરીતિ સામે આવી છે? સૌથી મોટી વાત આ કહી શકાય કે જે પક્ષ કાયદા બનાવે છે, જે પક્ષ કાયદાનું અમલવારી થવી જોઈએ એ શીખવાડે છે, એમના જ આ નેતા છે કે જેમણે ગેરરીતિ આચરી છે। તો ગુજરાત આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગેરરીતિ કરતી 4 ખાનગી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહી હેઠળ પંચમહાલની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેરને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે કાલોલની ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા પીએમજેવાય યોજનાની અંદર જે ગેરરીતિઓ થતી હોય છે, આ ગેરરીતિઓની તપાસમાં જે ગેરરીતિઓ બહાર આવી છે, જેમાં પંચમહાલની 2 હોસ્પિટલોને સામે કાર્યવાહી કરવામાં આવી છે, જે પૈકી ગોધરા ખાતેની આ એક દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ છે, જે દીપ હોસ્પિટલના જે એનઆઈસીયુ નિયોનેટલ કેર જે છે એને સસ્પેન્ડ કરવામાં આવેલો છે। અને આ હોસ્પિટલ થોડાક સમય પહેલા પણ એક બાળ તસ્કરી મામલે પણ તેની સામે પોલીસ કાર્યવાહી થઈ છે, એટલે કોઈકને કોઈક પ્રકારે આ હોસ્પિટલ વિવાદાસ્પદ કામ કરી રહી છે। જ્યારે પીએમજેવાયમાં પણ આ રીતના જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જે એના યોગ્ય ડોક્ટર હાજર નહોતા, જે દવાઓ મળી આવી હતી, દવાઓ પણ નિયર એક્સપાયરી મળી આવી હતી। આમ કેટલીક ગેરરીતિઓ અહીંયા બહાર આવવાના કારણે તેની સામે કાર્યવાહીના ભાગરૂપે પીએમજેવાયની જે યોજનાનો લાભ મળતો એ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। અને સાથે સાથે કાલોલ ખાતે આવેલી મા ચિલ્ડ્રન હોસ્પિટલ છે, જેને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે। આમ પંચમહાલ જિલ્લાની 2 હોસ્પિટલ સામે પીએમજેવાય અંતર્ગત સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ,